નર્મદા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ રાજપીપળા પોલીસ મથકે ગુમ થયેલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવા માટેનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં 60 જેટલા મોબાઈલ ગ્રાહકોને તેમના ખોવાયેલા મોબાઈલ પરત કરતા ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। નર્મદા પોલીસે અત્યાર સુધી જે લોકોના પોતાના મોબાઈલ જે ચોરી થયા કે ખોવાઈ ગયા હોય એ શોધીને જે મોબાઈલ જે વ્યક્તિનો હોય એમને ફરિયાદ લખાવી હોય જેને પરત આપવામાં આવ્યા હતા। રાજપીપળા પોલીસ મથકે અને એલસીબી આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે તપાસ કરી મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેમાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 60 જેટલા મોબાઈલ ગ્રાહકને તેમના મોબાઈલ પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા પોલીસ વડા પ્રશાંતે વધુમાં જણાવ્યું કે 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોના પરત કરવામાં આવ્યા છે। કિંમતી અને બચત કરીને ખરીદેલા મોબાઈલ લોકોને મળતા ન હતા, પણ ફરિયાદ નોંધાયા પછી ગ્રાહકોને મોબાઈલ પરત મળતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે અને પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ જોવા મળ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસને પણ એ વાતનો આનંદ છે કે પોલીસ પ્રજાને મદદરૂપ થઈ રહી છે, જનતાની મદદ માટે પોલીસ ખડે પગે તૈયાર છે એમ જણાવ્યું હતું। इसके अंतर्गत आज लगभग 59 मोबाइल तेरा तुझको अर्पण के अंतर्गत हमने वापस दिए हैं और इस साल में 2024 में टोटल 170 मोबाइल हमने अब तक 170 मोबाइल वापस दे चुके हैं। कैसे खुशी रहती है सर? कुछ सालों तक मैं ये कहूँगा कि मोबाइल जाने के बाद काफ़ी बार मोबाइल नहीं मिलता था, तो लोगों को एक अपेक्षा कम रहती थी, लेकिन इस साल में जो नर्मदा जिला पुलिस द्वारा कामगिरी की गई है उसके बाद में लोगों के मन में काफ़ी खुशी का माहौल रहता है और बहुत आनंद होता है, क्योंकि अपनी खोई हुई चीज़ जो किसी ने भेंट में दी होती है अथवा अपनी एक सेविंग के साथ में बहुत मकसद के साथ ली हुई होती है, वो चीज़ गुम होने के बाद या चोरी होने के बाद वापस मिले तो उसका एक बहुत आनंद लोगों के चेहरे पे देखने के लिए मिलता है। और पुलिस को भी बहुत आनंद है कि वो इस काम में लोगों के लिए और समाज के लिए मददरूप हो रही है। આ પ્રસંગે સાગબારા તાલુકાના ધવલીવેર ગામના મનુભાઈ વસાવા કે જેમને આજે ખોવાઈ ગયેલો મોબાઈલ પર જ મળ્યો હતો, તેમણે પ્રતિભાવમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે નર્મદા પોલીસ દ્વારા મને ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે। મોબાઈલ ખોવાય પછી મેં સાગબારા પોલીસ સ્ટેશનમાંથી એફઆઈઆર કરાવ્યું હતું। 6 મહિના પછી પોલીસે શોધીને મને મોબાઈલ પરત કર્યો અને એનો આનંદ છે, તે માટે હું નર્મદા પોલીસનો આભાર માનું છું। આ પ્રસંગે નાયબ પોલીસ વડા શર્મા, કૃણાલ પરમાર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ જાહેર કાર્યક્રમમાં સુપરત કરવામાં આવ્યા હતા। સૌપ્રથમ તો સાગબારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી અને ત્યાર પછી અમે આવતા રહ્યા અને આ 2-3 વખત અમે મુલાકાત પણ લીધી, પણ મળશે એવું અમને સમજાવવામાં આવ્યું। પોલીસની કામગીરી કેવી લાગી તમને? પોલીસની કામગીરી ખૂબ જ સુંદર લાગી, કારણ કે પહેલા 2 મોબાઈલમાં પહેલો પણ એક મોબાઈલ ખોવાયેલો તે તો અમને 15 દિવસમાં મળી ગયો। આ મોબાઈલ થોડોક લેટ મળ્યો, પણ મળ્યો તો ખરો જ। છે કે ગમે ત્યારે તમારે એક ખાસ તમારી જનતાને એ સંદેશ છે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો એક બિલ સાચવી રાખો, અને બિલ સાચવી રાખો એટલે તમને સમજવાનું કે તમારો એક આધાર છે તમારી પાસે, અને તમને ચોક્કસ અને પોલીસમાં તો ગમે તેવી રીતે પણ એક ફરિયાદ દાખલ કરી દો, પછી આશા રાખો, અને આશા કોઈ વખતે સફળ પણ થાય જ છે। આશા સફળ થાય જ છે। 1 મિનિટ ટકા હાજી, ખરેખર તો મોબાઈલો અત્યારે તો આપણે વાપરીએ છીએ, ખૂબ મોંઘા મોબાઈલો વાપરીએ છીએ, પરંતુ એ મોબાઈલ કેવી રીતે પોલીસ તંત્ર મેળવી આપે છે એ તો ખૂબ ધન્યવાદને પાત્ર છે, અને આપણને ખબર પણ નથી કે પોલીસ તંત્ર કેવી રીતે મેળવી આપે છે, અને જ્યારે મળી જાય છે ત્યારે આપણને બહુ ખુશી થાય છે। મારું નામ મનુભાઈ વસ્તાભાઈ વસાવા, મુકામ ધવલીવેર, તાલુકા સાગબારા, જિલ્લા નર્મદાનું।